બોગસ આદિવાસી પ્રમાણપત્ર કૌભાંડ સંજેલીના આદિવાસી સમાજનો આક્રોશ। સંજેલી તાલુકામાં બોગસ અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રોના આધારે સરકારી યોજના, નોકરીઓ, તબીબી શિક્ષણ અને રાજકીય હોદ્દાઓના ગેરકાયદેસર લાભો મેળવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ મામલે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। શિક્ષણ અને અનામતનો દુરુપયોગ રાવળ પરિવારના કેટલાક સભ્યોને તેમના પુત્રો દ્વારા ખોટા એસટી પ્રમાણપત્રો મેળવી અમદાવાદની બીજે મેડિકલ કોલેજ સહિત રાજસ્થાની કોલેજોમાં મેડિકલનો અભ્યાસ અને પ્રવેશ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે। મૂળ ઓબીસી હિન્દુ રાવળ જાતિનો હોવા છતાં ખોટા દાખલા આધારે સંતોષભાઈ રાવળ તલાટીકા મંત્રી દેવગઢ બારિયા અને મોનુસિંહ રાવળ પોલીસ કોન્સ્ટેબલ લીંબડી જેવા વ્યક્તિઓ સરકારી નોકરી મેળવી રહ્યા હોવાનું ખુલ્લું પડ્યું છે। નિવૃત્ત પ્રાથમિક શિક્ષક વાઘાભાઈ રાવળ પર ટીસાના મોવાડા ખાતે આદિવાસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને કમલેશ રાવળ પર વિધવા મહિલાની જમીન હડપ કરવાનો આરોપ છે। મામલતદાર અને તકેદારી અધિકારીઓ દ્વારા અરજી ફોર્મમાં અધૂરી વિગત હોવા છતાં તથા પંચક્યાસમાં સ્પષ્ટતા હોવા છતાં આ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા, જેમાં મોટા નાણાકીય વ્યવહારો થયા હોવાની શંકા છે। તમામ બોગસ વ્યક્તિઓના એસટી પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, ખોટા દાખલા આધારે નોકરી કરતા કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવામાં આવે, અત્યાર સુધી મેળવેલા તમામ સરકારી લાભોને પગારની રિકવરી કરી દોષિતો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, બોગસ પ્રમાણપત્ર આપવામાં મદદ સરકારી અધિકારીઓને તેમની બેનામી સંપત્તિની યોગ્ય તપાસ કરવામાં આવે। એવા ભાવસી બાપોર, સંજેલી। જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો બધા ભેગા મળીને જે સોશિયલ મીડિયા દ્વારા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે જાતિનું પ્રમાણપત્રની બાબત લઈને જે પુરાવા સાથે જે રજૂ કર્યા એના અનુસંધાને અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર લઈને જે સરકારી લાભો, નોકરીઓ લઈને લઈ લીધી છે એ જ એના પૂરતી તપાસ કરીને એમને રદ કરવામાં આવે। જો રદ ના કરે તો અમે આદિવાસી પરિવાર થકી ભૂખ હડતાલ ઉપર મામલતદાર કચેરીએ આગામી સમયમાં ભૂખ હડતાલ કરવા તૈયાર છીએ। જય જોહાર, જય આદિવાસી। બોલો। આજે અમે નકલી આદિવાસી સંજેલી અને સિંગવડ તાલુકામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણેલું અને એ આધારે અમે તમામ આધાર પુરાવા એકત્રિત કરી અને આજે આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય। આ તમામ જે નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એ બધા જ લોકોના પ્રમાણપત્ર પરત લઈ અને એમના ઉપર કાયદેસરની ફોજદારી કાર્યવાહી થાય અને એમને આ પ્રમાણપત્ર રદ થાય અને જે તે લાભ સરકારી લીધેલા છે એ તમામ લાભ સરકાર પરત લે એવી અમારી માંગણી છે। આપનું શુભ નામ? રતનસિંહ બારિયા, સંજેલી। અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા હક અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અહીંયા। અને આગળના સમયમાં બી અહીંયા કોઈ એવું ડુપ્લિકેટ ના કરી શકે એની બી બહાદુરી માટે બી અમે આવ્યા છે। જય જો। આપનું નામ? વનિતાબેન સંઘાડા।